બધાને જય માતાજી. તો આજે દ્વારકા જઈ રહ્યા છીએ બધા. માહોલ આજે ગરમ કરવાનો છે અને બ્લોગ આપણા પક્કમ આવશે આજે. અને બધા જો ભાઈઓ સાથે મેહુલભાઈ, ભાઈ અક્ષયભાઈ, રાહુલભાઈ, આકાશભાઈ અને આરી ગાડી છે ભાઈ. અને આજ મોજ કરવાની ફૂલ અને દશાભાઈ આજ તો માહોલ ફૂલ ગરમ કરવાનો હો. તો આપણા બ્લોગ જોજો, બહુ મજા આવશે. અત્યારે ગેસ ભરાવો ભાઈ, જો માહોલ ગરમ કરી દેવાનો આજે. જય માતાજી. આપણે દ્વારકા પહોંચી ગયા છીએ ફાઇનલી. જો મેં જુઓ દ્વારકા આવી ગયા છીએ અને બધા ભાઈઓ સાથે હે મોજ કરી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને 2026 ભાઈ આપણું સપનું પૂરું થઈ ગયું. દ્વારકા આવી ગયા છીએ અને આજે અને જય માતાજી. તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. તો તમે બધા દર્શન કરી લો. અને બધા ભાઈઓ સાથે મેહુલ, આકાશભાઈ, અક્ષયભાઈ, રાહુલભાઈ, જીગાભાઈ અને દશરથભાઈ. માહોલ બધા ગરમ કરી નાખ્યો અત્યારે. અને તમે બધા દર્શન કરી લો અને બધા અસલ કોમેન્ટ કરતા જજો. બધાને જય દ્વારકાધીશ. તો ગોમતી ઘાટે આવી ગયા છીએ બધા સાથે. તો ગોમતી ઘાટે ભાઈ બહુ ભીડ હોવાથી અત્યારે કોઈ આવું નહીં. બહુ ભીડ હોય ભાઈ, તમે જુઓ નાવાની. તો બધા કોઈ અત્યારે આવું નહીં હો, ભીડ બહુ હોય છે. અને જય માતાજી. તો અત્યારે દ્વારકાનું મંદિર બંધ છે. તો આપણે અત્યારે ગોમતી ઘાટે છીએ. અને ગોમતી ઘાટે એવું કહેવાય છે કે હા નહીં કે તમે સ્નાન કરીને કે પગ ધોઈને જવું જોઈએ દર્શન કરવા દ્વારકા. અને બધા ભાઈઓ જો ફોટા શૂટિંગ થઈ રહ્યું હતા પણ બધા માહોલ ફૂલ ગરમ કરી નાખ્યો હોય. બાકા જગી ફૂલ. તો અને સામે પેલો ચશ્માનું જે રીલ આવી હતી ભાઈ ખોટી છે કે 200 રૂપિયામાં જે ચશ્મા મળે ખોટી વસ્તુ છે. અને તમે જુઓ કેવો ભાઈ દરિયો અત્યારે માહોલ. અરે જય માતાજી. તો આપણે ગોમતી ઘાટે દર્શન કરીને બધા આવ્યા હતા ફોટો પાડવા. અને સામે ચશ્માવાળા ભાઈ છે અત્યારે વાયરલ છે ફૂલ. તો બધા ભાઈઓ ચશ્મા લઈ લીધા છે. શું કેવું ચશ્મા વિશે ભાઈ આકાશભાઈ? જોરદાર, એક નંબર. 150 ચશ્મા હોવામાં આપ્યા. બોલો, વિચાર કરો. વાત કરી લો. સાચી વાત છે. हाँ 150 वाला 100 में दिया. बहुत बढ़िया यार. जो अच्छी भी क्वालिटी है उसकी, कस्टमर की भी बढ़िया है डिमांड इसकी. અને બધા ક્વોલિટી જોઈ લો, બધા એક નંબર ચશ્મા है. अच्छे भैया टोपी है लीजिए होमा 200 वाली 100 में, 200 वाली 100 में. ઇલેક્ટ્રિક માં બેસી ગયા હો. जबरी मजा આવે. માહોલ ગરમ થઈ ગયો હે. સામે નામ बोला भाई आकर बैठा है. मेरे में भाड़ू उड़ा है. મેહુલભાઈ ભાડો. મેહુલભાઈ ભાડો. कैसा कैसा कटप्पा કટુંબા. જય માતાજી. તો આપણે બેટ દ્વારકા આવી ગયા છીએ. તમે જુઓ ભૂલે અને આ દરિયો પહેલાં આ દરિયામાં થઈને અને બેટ દ્વારકા આવતા. અત્યારે આ પુલ બની ગયો છે બધા. અને બધા ભાઈઓ ફોટો ખેંચી ગયા છે. જો માહોલ ગરમ છે ફૂલ. અક્ષયભાઈ, આકાશભાઈને બધા જો મેહુલભાઈ બિલકા ઊભા છે. તો બધા માહોલ ફૂલ ગરમ કરી નાખ્યો હોય અત્યારે. અને અત્યારે પબ્લિક બહુ માતી નહીં. તમે જોવા ફોટા બોટને જો ભર્યા બધા. જય માતાજી. તો આપણે કોયલા ડુંગર આવ્યા છીએ હર્ષદી માતાના દર્શન કરવા. દ્વારકા અને સોમનાથ વચ્ચે આવે છે ભાઈ મંદિર. તો તમને બધાને દર્શન કરાવી દઈએ. અને બધા ભાઈઓ સાથે છે. આ બજાર બહુ મસ્ત છે. તો અહીંથી નીકળો તો ભાઈ દર્શન કરવા બધા આવજો. મંદિર છે ભાઈ, ગળદી ખાસ છે. મંદિરે દર્શન કરવા આવ્યા તો બધા દર્શન કરજો. અને બધા કોમેન્ટ કરતા જજો જય હર્ષદી માતાજી. થોડુંક બીચ જેવું હોય જુઓ બધા બધા ઉભા. માહોલ ગરમ હે. હવે જવાનું સોમનાથ.
બધાને જય માતાજી. તો દ્વારકા અને સોમનાથ વચ્ચે ભાઈ રોડ ઉપર હાઈવે પર આવેલું આ બીચ તમે જો બહુ સરસ બીચ છે. વન વે એક નંબર. બધા ભાઈઓ સાથે હંગાતે અને તમે આવો ને ભાઈ ફૂલ મનોરંજન છે. જો રાઈડું બાઈડું કર્યું હોય પણ નાહવાની મનાય છે. જેમ કે બહુ આ ઊંડું હોય નાહવાની નહીં મનાય છે. જો નાહવા પડ્યા તો જીયા તો ધ્યાનથી આ ખાલી બસ મનોરંજન લેવું. માંગરોળનો પ્રખ્યાત હલવો ભાઈ જોવો બધા જે નાસ્તો કરી રહ્યા છીએ અંદર ગાડીમાં મોજ છે ફૂલ બધા. ગમે ત્યાં આવો નારિયેળનો ભાઈ હો નારિયેળનો હલવો એટલે ભાઈ પ્રખ્યાત છે આઈનું અને માહોલ. તો સામે જેલ આવેલી છે તો આ જેલમાં કયું મૂવી ઉતારેલું છે તો જેને પણ ખબર હોય ને એ આપણામાં કોમેન્ટ કરજો. દીવમાં આ જેલ આવેલી છે. બધાને અંદર દેખાય જો આપણે ગાડી જોવી છે લાઈવ. બચ્ચા હે બચ્ચા હો નાના નાના આવે. માહોલ શાકાનું લાગાયો એટલે ને હીરોનો હોય એટલે હીરો નહીં આ તો ગટા જુઓ બોલા આપડી સમજદાર જોયું જોયું મેલ આવે કાર આવે ચાલ આપડા હતા જ ને બધા અંપા લાવી દીધા નહીં એટલે પણ ટાવર નહીં આવતું. ફોન કરી દેવા દેડ ગાડી બાજુ કોઈ સીધા